શું ઢોસાનું ખીરું ખાવાથી કોઈનું મૃત્યુ થાય? હા, તમે આવા સમાચાર તો સાંભળ્યા જ હશે ને. તમારી ફીડમાં આવા વિડીયો આવ્યા જ હશે કે અમદાવાદમાં ચાંદખેડામાં દુકાનેથી તૈયાર ખીરું લાવીને ખાધું અને 2 બાળકીના મૃત્યુ થઈ ગયા અને માતા પિતાને એડમિટ કરવા પડ્યા. તો આ અત્યારે ન્યૂઝ બહુ ચાલે છે. વિડીયો પણ બહુ બધા લોકો શેર કરે છે. તમે ક્યાંક ને ક્યાંક આ વિડીયો ચોક્કસ જોયો હશે. તો હેલો ફ્રેન્ડ્સ, મારું નામ માધવી છે ને હું છે ને થોડી આના વિશે ચર્ચા કરવા માંગુ છું. કેમ કે અમુક પ્રશ્નો છે ને જેના જવાબ મને નથી મળતા. લોજિકલી હું એમાં જવાબ માંગુ છું. તો પહેલાં તો હું કહી દઉં કે હું કોઈ ડૉક્ટર નથી, કોઈ સાયન્ટિસ્ટ નથી, બરાબર, પોલીસવાળી નથી. હું સિમ્પલ સાદી એક હાઉસવાઈફ છું. અને હાઉસવાઈફ તરીકે મને અમુક પ્રશ્ન થાય છે, તો મને એવું લાગે છે કે મારે તમને પૂછવા જોઈએ. મે બી તમારી આગળ કોઈ જવાબ હોય. તો પહેલાં તો એવો પ્રશ્ન છે, પહેલાં તો એ વાત કરું કે દુકાનવાળાની. જે દુકાનવાળો વર્ષોથી ત્યાં રહે છે, મતલબ એનો ધંધો ચાલે છે, એ ડેરીની દુકાન છે, એમને એ ખીરું વેચે છે, દૂધની બધી વસ્તુ, મતલબ દૂધ, પનીર, આ તે બધી આઈટમ એ વેચે છે. અને ડેઈલી એનું આ બધા હું ન્યૂઝના મારફતે જે મેં જોયું છે અને સાંભળ્યું છે એના પેલું જ કહું છું. તો એનું કહેવાનું એમ છે કે હું 20 વર્ષથી અહીંયા દુકાન ચલાવું છું અને 20 કિલો ડેઈલી મારે આવું ખીરું વેચાય છે. તો પહેલો પ્રશ્ન આવે છે મારો કે પહેલા દિવસે ખીરું લઈ ગયા એ લોકો, પછી એક 3 મહિનાની બાળકીનું મૃત્યુ થઈ ગયું અને બીજી એક 5 વર્ષની દીકરી હતી. અને 2 જણાને એ પતિ પત્નીને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું, ઝાડા ઉલટીને એવું. તો પહેલો પ્રશ્ન કે 3 મહિનાની બાળકી ઢોસા ખાઈ ન શકે? ઓકે, ન ખાઈ શકે. પણ હા, એ ફીડિંગ કરતી હતી એટલે નાની બાળકી છે તો એને એના માતાના દૂધ દ્વારા ઝેર ચડ્યું. તો મને પહેલો પ્રશ્ન એવો થયો કે ઓકે, એ 3 મહિનાની બાળકી ને ઝેર ચડ્યું એના મમ્મી થ્રુ, મતલબ એના દૂધ થ્રુ. તો એ જે વ્યક્તિ છે, જે મમ્મી છે, જે બેન છે, એના શરીરમાં એટલું બધું ઝેર હતું કે એના દૂધમાં એટલું બધું ઝેર હતું કે એક બાળકીનું મૃત્યુ થઈ ગયું. તો પહેલાં અસર એમને કેમ ન થઈ? પહેલાં એને કેમ એડમિટ ન કર્યા? પહેલી તબિયત એને કેમ ખરાબ ન થઈ? પહેલાં એની દીકરીનું મૃત્યુ થઈ ગયું. સૌથી પહેલાં એની 3 મહિનાની દીકરી મરી ગઈ. તો પહેલી અસર એ બેનને ન થઈ, એટલું એના શરીરમાં ઝેર હતું કે એની બાળકી મૃત્યુ પામી ગઈ. તો એને ખુદને એટલી અસર કેમ ન થઈ? એના દૂધમાં એટલું ઝેર આવી ગયું. અને એ ખીરું પહેલા દિવસે એના હસબન્ડે ઢોસા બનાવીને ખાધા, તો એને ઝાડા ઉલટી થઈ ગયા. તો ઇગ્નોર કરીએ, જસ્ટ આપણે બધાના ઘરમાં ચાલતું હોય. મારા ઘરમાં એવું હોય કે હા, એક વ્યક્તિને થઈ ગયું તો મારું ધ્યાન ન હોય. બીજા દિવસે પછી ફરીથી ખીરું એણે ફ્રીજમાં મૂક્યું અને ફરીથી ઢોસા બનાવીને મા દીકરી ખાધા, એટલે બીજે દિવસે એની બીજી બાળકી મરી ગઈ. તો પછી મને એવો પ્રશ્ન થયો કે હું એક હાઉસવાઈફ છું, તો મને એટલું નોલેજ છે કે મારા રસોડામાં કોઈ વસ્તુ બગડતી હોય ને તો મને ખબર પડે. મતલબ 2 દિવસનો વાસી લોટ તમે ફ્રીજમાં રાખો ને અને પછી જો એની રોટલી બનાવો તો સ્વાદમાં ફેર પડી જાય, લોટમાં પણ વાસ આવે, કંઈક આવું તો થાય ને. અને ખીરું તો બને જ બેક્ટેરિયાથી. મતલબ એ તો એનું પ્રોસેસ જ એ છે કે તમે રાતના પલાળો, હાથો લાવો, બેક્ટેરિયા, ગુડ બેક્ટેરિયા. તો આ ખીરું એટલું બધું ખરાબ હતું, એટલું બધું ઝેરી બની ગયું હતું, તો એમને ખબર કેમ ના પડી? સ્વાદમાં ખબર કેમ ન પડી? એની સ્મેલથી ખબર કેમ ન પડી? તમને કાઢો છો, પેકિંગ લાવ્યા છો, ઓકે, પણ જો તમે વાસણમાં કાઢો છો ત્યારે તમને એની વાસ ન આવી, બીજે દિવસે ન આવી. એ એટલું બધું ખરાબ ઝેરી બની ગયું હતું. તો નોર્મલી કોઈ વસ્તુમાં બહુ દિવસથી પડી હોય કે એટલું ઝેરી થઈ ગયું હોય તો કાંઈક તો સ્મેલ અલગ આવે ને એની. તો એ પણ ન આવી. ખાધું તો સ્વાદ પણ અલગ ન આવ્યો. મારા ઘરમાં તો વાસી લોટની રોટલી બને ને તો મારા ઘરવાળા કહી દે કે આનો સ્વાદ અલગ આવે છે. એમને પણ એટલી નોલેજ છે કે ભાઈ આનો સ્વાદ અલગ આવે છે. તો આ હાઉસવાઈફ છે, એ ગૃહિણીને કેમ ખબર ન પડી કે આ ખરાબ વસ્તુ છે અને પછી એને બનાવીને ખાધું? અને પછી બીજું એવું મેં ન્યૂઝમાં જોયું કે એની જે આ વસ્તુ થઈ એમાં એની છોકરીને દાટી દીધી. આપણે જેમ આપણા સંસ્કારમાં હોય છે, મતલબ કે નાના બાળકને અગ્નિ સંસ્કાર ન દે એટલે એને દાટી દીધી. તો કાયદેસર બધી કેસ થયો તો એને પોસ્ટમોર્ટમ કરવા એને ફરીથી બહાર કાઢી, દાટી હતી ત્યાંથી. તો આ વસ્તુ કાયદેસર જો ડેરીવાળાનો જ વાંક છે તો એને કેમ એટલી ઉતાવળ કરી? મતલબ પોસ્ટમોર્ટમથી તો ક્લિયર થઈ જાય ને કે આ વસ્તુ ખાવાથી આ તકલીફ થઈ છે. તો મને આવા પ્રશ્ન થાય છે. લોકો રીલ શેર કરે છે પણ ખરેખર એવું છે? લોજિક મને નથી લાગતું, ખરેખર એવું નથી લાગતું. અને આ વસ્તુને લોકો કરે છે ને, ફોરવર્ડ કરે છે ને, ત્યારે લોજિક નથી લગાડતા કે હા ઓકે, આ પાક્કું માની જ લઈશ કે ઢોસાનું ખીરું ખાવાથી જ તકલીફ થઈ હશે, મૃત્યુ થયું હશે. મે બી ઘણા બીજા બધા પર્સનલ એના કારણ હોય જે અત્યારે બહાર ન આવતા હોય, ભવિષ્યમાં આવશે જ્યારે બધું
પૂછપરછ થઈ જશે, પોલીસની કાર્યવાહી ખતમ થઈ જશે, ત્યારે આવશે કદાચ કારણ. કેમ કે અત્યારે કેવું મોટા ભાગની જોઈન્ટ ફેમિલી રહેતા હોય અને મોટા ભાગમાં લોકો બહારથી ખાવાનું મંગાવતા હોય, મારા ઘરમાં આવતું હોય, ઘણી વખત અમે બહાર જમવા જતા હોય, ત્યારે આ બધું છે ને પછી ઘરના મોટા વડીલો હોય ને એ ડીપમાં ન જાય, એ આ રીલ જોઈને માની લે કે ઓકે હા પાકું આવું થયું છે, ખીરું ખાવાથી જ આનું પેલું થઈ ગયું. તો મને પહેલો પ્રશ્ન એમ થયો કે જો બાળકી મરી જાય 3 મહિનાની દૂધ પીવાથી એના માનું, તો એ પહેલાં સૌથી પહેલાં એમના મમ્મીને અસર થવી જોઈએ. મને સામાન્ય તાવ આવે ને તો મારું બાળક, હું જ્યારે મારી જાનવી નાની હતી તો મને તાવ આવે તો મારી પાસે રહેવાથી એને તાવ આવે, મારું દૂધ પીવાથી તાવ નથી આવ્યો ક્યારે. તો મને આવો સામાન્ય એવો પ્રશ્ન થયો કે તો સૌથી પહેલાં અસર મમ્મી ઉપર થવી જોઈએ. આટલું બધું ઝેર એના શરીરમાં ફેલાઈ ગયું કે એનું બાળકનું મૃત્યુ થઈ ગયું, તો એના મમ્મીને ખાલી ઝાડા ઉલટી કેમ થયા, એમને બીજી કોઈ અસર કેમ ન થઈ? તો આવા પ્રશ્ન મારા મનમાં થાય છે. તમે ગૃહિણી છો તો તમને ખબર પડી જવી જોઈએ કે આ વસ્તુ ખરાબ છે. તો તમારા મનમાં પણ આવા કોઈ પ્રશ્ન આવે છે કે તમે આ વાતને સાચી માની લીધી કે સિરિયસલી ખીરું ખાવાથી આ તકલીફ થઈ છે, સિરિયસલી ખીરું ખાવાથી 2 બાળકીના મૃત્યુ થઈ ગયા છે? હું નથી માનતી આ વાતને હજી. મને એવું લાગે છે કે આમાં મે બી કોઈ બીજા રીઝન હોઈ શકે છે, ખાલી ખીરું ખાવાથી જ મૃત્યુ થાય એવું નહીં. હા હોય કે એનાથી તકલીફ થાય, આપણું સ્વાસ્થ્ય ખરાબ થાય, પણ મૃત્યુ થઈ જાય એવું મને નથી લાગતું. એ દુકાનવાળાએ નું પણ ન્યૂઝમાં મેં જોયું તો એમ કહેવાનું હતું કે એ દિવસે ઘણા બધા લોકો, એ બેન લઈ ગયા ને એ પહેલાંય ઘણા બધા લોકો ખીરું લઈ ગયા હતા અને એના પછી ઘણા લઈ ગયા, અને મેં બધા કસ્ટમરને ફોન કરીને પૂછ્યું તો એ લોકોને કોઈને પ્રોબ્લેમ નથી થઈ. એના પછી મેં એક ન્યૂઝમાં બીજા બેન જે એનું ઇન્ટરવ્યૂ જોયું, એને કીધું કે અમે એ જ દિવસે ખીરું લઈ ગયા હતા, અમે ઘરના એ બધાએ ખાધું, મારા 2 બાળકોએ ખાધું, અને બીજે વધ્યું ને એ બીજે દિવસે સવારે મારા બાળકને મેં લંચ બોક્સમાં ઢોસા બનાવીને આપ્યા. અમને કોઈને કોઈ પ્રોબ્લેમ નથી થઈ. તો ખાલી આ જ લોકોને કેમ તકલીફ થઈ? ચલો 50 જણા નહીં પણ 15 જણા લઈ ગયા હશે, 15 જણામાંથી બીજા 14 જણાને કોઈને પ્રોબ્લેમ કેમ ન થઈ? અને આ એક જ જણના ફેમિલીને આવી તકલીફ કેમ થઈ ગઈ? કેમ એની 2 દીકરીઓના મોત થઈ ગયા? બીજા કોઈને કમસે કમ 14 જણામાંથી કમસે કમ બીજા 2-3 જણાને તો એ ઝાડા ઉલટી કંઈક તો અસર થવી જોઈએ ને. આટલું એક જ પેલામાંથી આપતા હતા તો કંઈક તો અસર થવી જોઈએ ને બીજાને. બીજા કોઈને કેમ કાંઈ અસર ન થઈ? કેમ આમને જ તકલીફ થઈ? એટલે મારા મનમાં તો આવા બહુ બધા પ્રશ્ન હાલે છે. હું એમ વિશ્વાસ નહીં કરતી કે ખરેખર આવું ખાવાથી થયું હોય. ઘણા બધા બીજા પણ કારણ હોઈ શકે. એટલે પ્લીઝ રિક્વેસ્ટ છે મારી તો કે કોઈ પણ વ્યક્તિ આમ વિશ્વાસ ન કરી લ્યો. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને જે સોશિયલ મીડિયામાં આવે ને જે બતાવે એ સાચું હોય એવું જરૂરી નથી. અત્યારે ઘણા બધા બીજા પણ વિડીયો શેર થાય છે, પોલીસનાય થાય છે, ન્યૂઝવાળાએ ઘણું બધું બતાવે છે. તો પહેલાં જે વિડીયો શેર થયો એમાં કોઈ વિશ્વાસ ના કરી લો. એના પાછળ બીજા ઘણા બધા કારણ હોઈ શકે છે અને હજી એનું તપાસ ચાલુ છે. અને મને પણ ખુદને પર્સનલી એવું લાગે છે કે એમાં બીજા બધા કારણો નીકળશે. ખાવાથી થયું હોય એવું મને નથી લાગતું. ખાવાથી થોડી ઘણી અસર થઈ હોય, બાકી એવું તો મને નહીં લાગતું કે ખરેખર ખાવાથી આવું થયું હોય. તો તમારા શું વિચાર છે? તમે આવા કોઈ વિડીયો આવે તો લોજિકલી વિચારો છો કે માની લ્યો છો, વિશ્વાસ કરી લો? અને મારા પ્રશ્નો જે છે એના મને પ્લીઝ જવાબ આપજો કે તમને શું લાગે છે કે આ બધું ખાવાથી થયું છે? અને ખાવાથી થયું છે તો સિરિયસલી એક હાઉસવાઈફને ખબર ન પડે કે આ વસ્તુ ખરાબ થઈ ગયેલી છે? એટલા વર્ષ તમે રસોડામાં રહ્યો છો તો તમને એટલી ખબર ન હોય કે આ વસ્તુ ખરાબ છે, ખાવા લાયક છે, નહીં લાયક છે? તો મને તો આ બહુ પ્રશ્ન થાય છે. અને તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો પ્લીઝ મને કહેજો.